કાળ ભૈરવ અષ્ટમી જાણો કાળ ભૈરવનો જન્મ કેવી રીતે થયો। શા માટે કાળ ભૈરવે બ્રહ્માજીનું માથું કાપી નાખ્યું હતું। કાર્તક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાળ ભૈરવ અષ્ટમી તરીકે મનાવવામાં આવે છે। આ દિવસે ભગવાન કાળ ભૈરવનો જન્મ થયો હતો। શિવ પુરાણ અનુસાર કાળ ભૈરવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે। આ ભગવાન શંકરનો બીજો રૂપ છે। આ વર્ષે કાળ ભૈરવ અષ્ટમી 10 નવેમ્બર શુક્રવારના દિવસે છે। તેમની પૂજાથી ઘરમાં નકારાત્મક ઉર્જા, જાદુ ટોના, ભૂત પ્રેત વગેરેનો ભય દૂર થાય છે। જાણો કાળ ભૈરવનો જન્મ કેવી રીતે થયો હતો। કાળ ભૈરવના જન્મને પુરાણોમાં એક રસપ્રદ કથા છે। શિવ પુરાણો અનુસાર એકવાર તમામ દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુજીને પૂછ્યું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે। ત્યારે બંનેએ પોતાને શ્રેષ્ઠ હોવાનું જણાવીને પરસ્પર એકબીજા સાથે આ વાતને લઈને યુદ્ધ કરવા લાગ્યા। ત્યારબાદ બધા દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે જેમની અંદર વિશ્વ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમાયેલું છે, શાશ્વત, અનંત અને અવિનાશી તો ભગવાન રુદ્ર જ છે। વેદશાસ્ત્રો પાસેથી શિવજી વિશેની આ વાત સાંભળીને બ્રહ્માએ પોતાના 5મા મુખથી શિવજી માટે ખરીખોટી વાત બોલવા લાગ્યા, જેનાથી વેદ દુઃખી થયા। તે સમયે એક દિવ્ય જ્યોતિના રૂપમાં ભગવાન રુદ્ર પ્રકટ થયા। બ્રહ્માએ કહ્યું કે હે રુદ્ર, તમે મારા જ મસ્તકમાંથી જન્મ્યા છો। વધારે રુદન કરવાને કારણે જ મેં તમારું નામ રુદ્ર રાખ્યું છે। તેથી તમે મારી સેવામાં આવી જાઓ। બ્રહ્માના આચરણ પર શિવજીને ભયાનક ગુસ્સો આવ્યો અને તેમણે ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે બ્રહ્મા પર શાસન કરો। તે દિવ્ય શક્તિથી ભરપૂર ભૈરવે પોતાના ડાબા હાથની સૌથી નાની આંગળીના નખથી શિવજી માટે અપમાનજનક શબ્દ બોલનાર બ્રહ્માના 5મા માથાને જ કાપી નાખ્યું હતું। શિવજીના કહેવા પર ભૈરવે કાશી પ્રસ્થાન કર્યું, જ્યાં બ્રહ્મ હત્યાથી મુક્તિ મળી। રુદ્રે તેમને કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધ કર્યા। આજે પણ કાળ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પૂજવામાં આવે છે। તેમના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા રહે છે।